પ્રેઝ ધ લોર્ડ. ગુડ મોર્નિંગ. સવારની સલામ. વાલા મિત્રો, પ્રભુએ આ માસમાં આપેલું વચન આપણને કહી રહ્યું છે, આપણી સાથે વાત કરી રહ્યું છે, કેમ કે હું યહોવા તારો ઈશ્વર તારા જમણા હાથને પકડી રાખીને તને કહું છું કે તું બીસ નહીં, હું તને સહાય કરીશ. હાલેલુયા. કોઈ બીજાના હાથને નથી વાત કરી, તમારા, તારા, મારા વ્યક્તિગત ઇન્ડિવિજ્યુઅલ. હાલેલુયા. અને આપણા ઈશ્વર એ વિશ્વાસુ ઈશ્વર છે, દયાળુ ઈશ્વર છે, વિશ્વાસ યોગ્ય પ્રભુ છે, કે જે માણસ જેવા નથી, માણસના વિચારો પ્રમાણે ના નથી. તેઓ બોલીને ફરી જતા નથી, તેઓ બદલાઈ જતા નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તમારા અને મારા ઈશ્વર, તમારા અને મારા પ્રભુ હંમેશા સદાકાળ એવા ને એવા છે, જેમની કોઈ શરૂઆત નથી અને જેમનો કોઈ અંત નથી. માણસો બદલાઈ જાય, વ્યક્તિઓ બદલાઈ જાય, ભાઈ બહેનો, પતિ પત્ની, ઘણી જગ્યાએ મા બાપ, ઘણી જગ્યાએ સગાવાલા, ઘણી જગ્યાએ મિત્ર મંડળ, આ બધામાં તમે બદલાતું જોયું હશે, દરેકના અનુભવ પ્રમાણે. પણ આપણા ઈશ્વર, આપણા પ્રભુ જે તમને ને મને પ્રેમ કરે છે બિનશરતી, એ પ્રેમ આજે પણ આપણા પર છે. સતત તેમની કૃપા અને દયા આપણા પર વહ્યા કરે છે. હાલેલુયા. અને તેઓ આપણો નાશ ના થાય, આપણો બચાવ થાય તેવું ઈચ્છે છે, જેમણે જીવન અને મરણ તમારી અને મારી સમક્ષ ખુલ્લો મૂક્યો છે. હાલેલુયા. પ્રભુ બધાને બચવાની તક આપે છે, પણ ઘણા એ તક મેળવી લે છે તો ઘણા ગુમાવી લે છે. લૂટની સ્ત્રીની વાત જો કરીએ તો લુક 17 અને 32 ત્યાં લખ્યું છે, નહીં? લૂટની સ્ત્રીને સાંભળો. પ્રભુ ઈસુના બીજા આગમન વખતે શું બનશે એ બે બનાવો દ્વારા સમજાવવામાં આવ્યું છે. નૂહના દિવસોમાં થયું તેમ તથા લૂટના દિવસોમાં થયું તેમ થશે. લોટની સ્ત્રીનો બચાવ થાય એ માટે ઘણા કારણો હતા, તેને ઘણી તકો મળી હતી, પણ વાલા મિત્ર, તેમ છતાં તેનો નાશ થયો. તે એક ન્યાયી અને ધાર્મિક માણસની પત્ની હતી. બીજો પિત્તર 2 અધ્યાય 7 ને 8. ન્યાયી માણસની પત્ની હોવા છતાં તેનો બચાવ થયો નહીં. સગાવાલા ધાર્મિક ન્યાયી હોય તેથી ફાયદો થશે નહીં, કારણ એ વ્યક્તિગત છે. ભાઈ બહેન, મમ્મી પપ્પા, કે પતિ કે પત્ની, કે દીકરો કે દીકરી પાસ્ટર હશે, સેવામાં હશે તો આપણે બચી જઈશું એમ ન ધારીએ. આ સ્ત્રીએ દૂતોને પરોણા રાખ્યા હતા અને વચન પ્રમાણે એનો આશીર્વાદ બહુ મોટો છે. તેમણે ભોજન જમાડ્યું હતું, છતાં તે બચી નહીં. ઉત્પત્તિ 19:3. યહોવાના સેવકોને મદદ કરવી તે સારું છે, પણ વાલા મિત્રો, એ તેનાથી, એ ઈશ્વરના તારણથી બચી નહીં. એનાથી તારણ નથી.
તારણ નથી, દૂતોને પરોણા રાખવાથી તારણ નથી, પણ એને ભલું કામ કર્યું, સારું કામ કર્યું. અજાણતા કોઈ દૂતોને પરોણા રાખે છે, આપણે એવું વાંચીએ છીએ. આ સ્ત્રીને પ્રભુ તરફથી સીધો સંદેશો મળ્યો હતો. કલમ 13 જુઓ તો સદોમના નાશ વિશે તેને અગાઉથી ખબર આપવામાં આવી હતી, છતાં તેનો બચાવ થયો નહીં. બિફોર, અગાઉથી, ઇન એન્ડ એડવાન્સ. જેમ આજે આપણે જાણીએ છીએ ઇન એન્ડ એડવાન્સ કે પ્રભુ લેવા આવવાના છે, પણ છતાં હજી આપણામાંના ઘણા બધા સિરિયસ નથી. વાલા મિત્રો, તમને એક કડવું સત્ય કહેવા માંગુ છું. બાળકોને શિક્ષણ આપનાર મોટી પોસ્ટ પર એક વ્યક્તિ બાઇબલ પકડીને જુઠ્ઠું બોલે છે જાહેરમાં. આનાથી ખરાબ બાબત કઈ હોઈ શકાય? લોટની સ્ત્રીએ ચમત્કાર જોયો હતો. દૂતોએ ચમત્કાર કરીને એકઠા થયેલા લોકોને આંધળા કરી નાખ્યા. એ સ્ત્રીએ જોયું હતું, છતાં તે બચી નહીં. ચમત્કારો માણસને બચાવી શકતા નથી. જો તમે અને હું ચમત્કારો કરીએ છીએ તો એમાં તારણ નથી. ચોક્કસ પ્રભુનું કાર્ય છે, પ્રભુના નામમાં જે કરવાનું છે કરીએ, પણ જે મેળવવાનું છે એ મેળવીશું નહીં તો તકલીફ થશે. દૂતો જાતે આ સ્ત્રીનો હાથ પકડીને તેને નગરની બહાર લાવ્યા. બચાવ પામવાને તેણીને બહાર કાઢીને, તેમ છતાં પણ તે બચી નહીં. વિચારો, દૂતો હાથ પકડીને એને બહાર લઈ ગયા, પણ એ સારી રીતે બહાર હતી, પણ એનું મન હજી નગરમાં હતું. ફિઝિકલી બહાર નીકળી ગઈ, પણ એના મગજમાં, એના વિચારોમાં, એના જીવનમાં. લૂટની સ્ત્રી નગર બહાર આવી, દોડી પણ ખરી, શરૂઆત કરી, પરંતુ પાછળ જોયું અને ખારનો થાંભલો થઈ ગઈ. શરૂઆત કર્યા પછીની જગતની ચિંતાઓ, લોભ, લાલચ માણસને આગળ જતા રોકી રાખે છે. પ્રભુનો સ્વીકાર કરી લીધા પછી બધી બાબતોની જો પાછળ વળીને ચિંતાઓ કરીએ છીએ તો એનો કોઈ લાભ થનાર નથી. લોટ બચી ગયો, તેની સ્ત્રી નાશ પામી. બહુ સુંદર લખવામાં આવ્યું છે કે 2 સ્ત્રીઓ ઘંટીએ દળતી હશે, એક લેવાશે, બીજી પડતી મુકાશે. આ એ સમયની વાત છે, એટલે એ પ્રમાણેની વાત લખો. 2 માણસો ખેતરમાં કામ કરતા હશે અને એકને લેવાશે અને બીજો પડતો મુકાશે. આજે એવું કહીએ કે 2 સ્ત્રીઓ કે 2 પુરુષો, આપણે અત્યારે તો બધા માટે કહીએ છીએ, સ્ત્રી માટે જ નહીં, ભલે અહીંયા આ બાબતમાં લખી છે, પણ જેઓ પ્રભુમાં નથી, 2 સૂતા હશે, એક ઉંચકાશે. જૂના સમયમાં એવો દાખલો, 2 સ્ત્રીઓ ઘંટીએ ડરતી હશે, એક લેવાશે. 2 ખેતરમાં કામ કરતા હશે, એક લેવાશે. ઓફિસોમાં વાહન ચલાવતા, મોજ મજા કરતા, કિટી પાર્ટીસ અને છોકરાઓની પાર્ટી, બેચલર પાર્ટી અને કોન્ટ્રાક્ટ મેરેજ, લિવિંગ રિલેશન. કેટલી ગંદી બાબત છે નહીં બધી. ઈશ્વરના લગ્નને પણ માન યોગ્ય ગણવામાં આવ્યું છે. ઘણી બધી જગ્યાએ ઘણા લોકોને આવું કરતા હોય છે. સાંભળોથી કદાચ ખોટું પણ લાગે, પણ સારું છે. અહીં ખોટું લાગશે તો ચાલશે, પણ જો ઈશ્વરની સામે ઈશ્વર બોલશે ને ત્યારે ખોટું લાગશે, ત્યારે ત્યાં પાછા વળવાનો રસ્તો નથી. અહીં કદાચ મારી સાથે સંબંધ બગડે, પણ ઈસુ સાથે સંબંધ ફરીથી પુનઃસ્થાપિત થઈ શકે છે. પ્રેઝ ધ લોર્ડ. અહીંયાથી બહાર જવાના નર્કના રસ્તામાંથી અત્યારે ઘણા રસ્તાઓ છે, પણ ત્યાં પહોંચ્યા પછી નર્કમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી. આવો એક નાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આપણે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ
દિવસમાં તમારા પવિત્ર નામમાં અમે આગળ વધીએ છીએ. પ્રભુ, જેમ અમારું વચન છે, જમણો હાથ પકડીને, પ્રભુ આજે તમે અમારો જમણો હાથ પકડીને અમને દોરો, ચલાવો, અમને બીવા ના દો, અમને ગભરાવા ના દો. અને પ્રભુ, તમારા વચન પ્રમાણે તમે અમને સહાય કરો, અમને મદદ કરો, અમને બેઠા કરો, અમને બળવાન કરો પ્રભુ. અને જે રસ્તા પર, જે માર્ગમાં અમારે હોવું જોઈએ પ્રભુ, એ માર્ગમાં પ્રભુ અમને રાખો પ્રભુ. અને પ્રભુ, જ્યાંથી તમે અમને કાઢી લાવ્યા છે એ હંમેશા યાદ રાખીએ. એ કઈ જગ્યા હતી? એ પાપના કિચડો હતા. અને પ્રભુ, અમે જ્યાં ડૂબેલા હતા, જ્યાં પ્રભુ અમે મરણ પથારી હતા, જ્યાં અમારો સર્વનાશ હતો પ્રભુ, જ્યાં પ્રભુ અમે પ્રભુ એવા કામો કરીને પ્રભુ અમે તમારાથી દૂર થઈ ગયેલા હતા, ત્યાંથી તમે અમને લઈને આવ્યા છે. અમારા પર દયા કરીને, અમારા પર કૃપા કરીને, અમારા પર પુષ્કળ પ્રેમ કરીને, તમારા લોહીમાં અમને ધોઈને શુદ્ધ કરીને પ્રભુ, ત્યારે પ્રભુ અમે એ ભૂલી ના જઈએ પ્રભુ. અને ડગલે ને પગલે પ્રભુ અમે એ બાબતો યાદ રાખીએ કે તમે અમારા માટે પોતાનો પ્રાણ આપ્યો છે. અમારા બચાવને માટે પિતા તમે તમારો વાલો દીકરો આપ્યો છે, જે અમારા ઉદ્ધારક તારનાર છે, જેમના લોહીમાં અમને ખરીદવામાં આવ્યા છે. હા પ્રભુ, તારણ વ્યક્તિગત છે તમારા પ્રભુ. ત્યારે અમે વિનંતી કરે છે, તમે અમારા બધાના હૃદયની સાથે વાત કરો, અમને સાચા માર્ગમાં લાવો. અને પ્રભુ, તમારી પવિત્ર હાજરી અમારી મધ્ય રાખો. અમારા ઘરમાં, કુટુંબમાં, અમારી જોબ કરવાની જગ્યાઓમાં પ્રભુ તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખો. અમારા બિઝનેસમાં પ્રભુ, અમારી સેવા કરવાની જગ્યાઓમાં, અમારા વિચારોમાં પ્રભુ તમે પવિત્રકરણ કરો પ્રભુ. પિતાને દુષ્ટ શૈતાનના વિચારો અમારાથી દૂર કરો પ્રભુ. અને પ્રભુ, તમને શોભે એ રીતના ચાલવામાં અમને મદદ કરો પ્રભુ. જો કોઈ પાછા પડ્યા છે, કોઈ નિરાશ છે, હતાશ છે, દુઃખી છે, કોઈક બાબતના લીધે પ્રભુ તેઓ પાછા હટી ગયા છે, અમે પ્રાર્થના કરીએ છીએ, સર્વની સાથે રહો પ્રભુ પિતા. અને તેમને બેઠા કરો પ્રભુ, જાત જાતની જગતની બાબતોમાંથી, વ્યસનોમાંથી, અને પ્રભુ જાત જાતની વાસનાઓમાંથી, પ્રભુ જાત જાતના લોભ અને લાલચમાંથી પ્રભુ તમે એમને દૂર કરો, બહાર લાવો, પુનઃસ્થાપિત કરો તમારામાં પ્રભુ. જેમને તમારું નામ નથી જાણ્યું તેમને પણ તમારું નામ મળે એવી વિનંતી ભરી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. દરેક ઘૂંટણ અમે દરેક જીવ કરો, તમે ઈશ્વરના દીકરા છો પ્રભુ, એવું થવા દો. તમે સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારું રાજ્ય વહેલું આવો પ્રભુ. હા, પ્રાર્થના કરીએ છીએ જેઓ માંદા છે પ્રભુ, પ્રભુ સગળા લોકોને પ્રભુ તમારી પાસે લાવે છે પ્રભુ. નાનામાં નાના રોગથી લઈને મોટા મોટા રોગ સુધીમાં પ્રભુ પિતા, જીવને રોગ સુધીમાં પ્રભુ તમે તેમને સંપૂર્ણ સાજાપણું આપો. અમે તમારો પવિત્ર રક્તનો દાવો તેમના પર કરીએ છીએ પ્રભુ. સંપૂર્ણ સાજા ભલા તંદુરસ્ત કરો, તેમને બિચારને ઉચકીને પોતાના ઘરે જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. જે ઘરોમાં લડાઈ ઝઘડા, કુસુમ મિલકતના લડાઈ ઝઘડા પ્રભુ, કૌટુંબિક લડાઈ ઝઘડા, બાળકોમાં લગ્ન જીવનના પ્રભુ, જોબના, સેવાકીય, સામાજિક, અડોશ પડોશના સગળા પ્રકારના લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તુંબતો પ્રભુ તમે દૂર કરજો. દરેક જગ્યાનો કબજો તમે લેજો. તમારો પ્રેમ, આનંદ અને શાંતિથી એ ઘરોને પ્રભુ તમે ભરી દેજો રાજા, એવી અમે પ્રાર્થના કરીશ. તમારા બાળકોને જે જોબ તમે આપી છે એને આશીર્વાદિત કરો. જોબ નથી એમની પાસે તો તમે જોબ આપો. આવકના રસ્તાને આશીર્વાદિત કરો, બિઝનેસને આશીર્વાદિત કરો, લગ્નનો આશીર્વાદ આપો, બાળકધનનો આશીર્વાદ આપો, વિદેશ જવાના માટેના સગળા રસ્તાઓ ખુલ્લા કરો. જે કંઈ રૂકાવટ છે તોડો પ્રભુ. અશક્ય બાબતોને પ્રભુ તમે દૂર કરો. જેઓ વિશ્વાસ કરે છે તમારા નામ પર અને પ્રભુ પ્રાર્થના વિનંતીઓ મોકલી છે પ્રભુ, સગળા લોકોના જીવનમાં પ્રભુ ઈસુ તમારા પવિત્ર નામમાં કાર્ય થાય એવું તમે થવા દેજો પ્રભુ પિતા. હા પરમેશ્વર પિતા, જે જગ્યાઓમાં પરમેશ્વર પિતા અત્યારે તમારા લોકો છે પ્રભુ, એ જગ્યા પર તમારો આત્મા ઉતરી આવે, દરેકને નવો અને તાજો સ્પર્શ અને નવો અભિષેક આપજો પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ તમારી સેવિકાના ખેતરમાંથી પ્રભુ એ જે કડવા દાણા રૂપી નામો ઉમેરવામાં આવ્યા છે, બા બાપ તમારા વહાલા પુત્ર ઈસુમાં અમે વિનંતી કરીએ છીએ પ્રભુ કે નામોને ખાલી જ કરો, તેમનો કબજો તમારી સેવિકાને મળે પ્રભુ એકતરનો, એવું તમે થવા દેજો પ્રભુ પિતા. હા પ્રભુ, એવા ઘણા બધા લોકો છે જેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે પ્રભુ. મકાન પોતે નામે કર્યું છે, એક જ જગ્યાએ મકાનો વેચવામાં આવે છે, એક જ જગ્યાએ પ્રભુ બે વ્યક્તિઓને પ્રભુ એક જ મકાન વેચવામાં આવ્યું છે. બંને પાસેથી નાણાં લીધા છે, નાણાં ફસાયા છે, બિલ્ડરો પાસે છે, ટ્રાવેલ એજન્ટ પાસે છે પ્રભુ, કોઈ જગ્યા પર ઇન્વેસ્ટ કર્યા છે, પાછા મળ્યા નથી, છેતરામણીથી પડાવી લેવામાં આવે છે
છે પ્રભુ પિતા, તેમની સાથે પ્રભુ દગાબાજી થઈ છે, ત્યારે પ્રાર્થના કરે છે એવા સગળા નાણાંઓ પ્રભુ તેમને પાછા મળે એવું તમે થવા દે. બંને મકાનો વેચાય ને એને લગતા જે કંઈ નાણાં છે પ્રભુ એ પણ તેઓ પ્રાપ્ત કરે એવું તમે થવા દેજો પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ વિધુરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધ લોકો, માનસિક રોગીઓ અને પ્રભુ તમે વિકલાંગોની પણ તમે સાથે રહેજો પ્રભુ. મારી પણ સેવાને તમે આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. જે છેલ્લી બાબત છે એ પણ પ્રભુ તમે પૂરી પાડજો. જે કંઈ ગુમાવ્યું છે બધું પાછું આપજો પ્રભુ પિતા. અને પરમેશ્વર પિતા, હા બમણા આશીર્વાદ સાથે બધું પાછું આપજો. અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો પ્રભુ પિતા. અને વિશેષ કરીને પરમેશ્વર પિતા અમારી સેવાના માધ્યમોને તમે આશીર્વાદિત કરજો પ્રભુ. તમે અમારો સ્ત્રોત બનજો પ્રભુ. તમે જાણો છો જે બાબતોની અગત્યતા છે પ્રભુ, એ બાબતો પ્રભુ અમારા કુટુંબમાં, પરિવારમાં પ્રભુ, સેવાકીય બાબતો અને પ્રભુ રોજે રોજના જીવનની અંદર પ્રભુ જે અગત્યની બાબતો છે પ્રભુ સર્વ પૂરી પાડો. અને પ્રભુ એમ તમારું કામ કરવાને માટે પ્રભુ તમે એક યા બીજી રીતે સહાય મોકલો અને સહાય કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જેઓ સાંભળે છે તેમને પુષ્કળ આશીર્વાદ આપજો, બીજાઓને મોકલે છે તેઓને આશીર્વાદિત કરજો પ્રભુ. અને દરેક પ્રભુ આજે તમારો આશીર્વાદ જોઈએ, તમારી પવિત્ર હાજરી જોઈએ, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણીથી તેઓને પ્રભુ તૃપ્ત કરવામાં આવે, પાપોની ક્ષમા કરવામાં આવે, ફરી સાંજના સમયે ફરી તમારું ભજન કરતા કાપજો માગતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.